GMERS કોલેજમાં MBBSના અભ્યાસક્રમમાં કરાયેલ અસહ્ય ફી વધારા મામલે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા પાટણ કલેક્ટરને તથા પાટણ ધારાસભ્યને આવેદનપત્ર આપી સરકાર દ્વારા આ ફી વધારા મામલે યોગ્ય કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા અપાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા GMERS કોલેજમાં થયેલ અસહ્ય ફી વધારાના કારણે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે MBBSનો અભ્યાસ કરવા માટે વિદ્યાર્થીઓ અને વાલીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। ત્યારે અત્યાર સુધી જે ગવર્મેન્ટ કોટાની ફી 3.30 લાખ હતી તે વધારીને 5.50 લાખ અને મેનેજમેન્ટ કોટાની ફી જે 9 લાખ હતી તે વધારીને 17 લાખ રૂપિયા કરી છે, જે મધ્યમ વર્ગ અને ગરીબ વિદ્યાર્થીઓના વાલીઓ માટે ભરવી અશક્ય છે। એક તો આ વર્ષ દરમિયાન NEET એટલે કે નીટની એક્ઝામમાં થયેલ ગેરરીતિઓના કારણે કટ ઓફ ઘણું ઊંચું ગયું છે, એનો ન્યાય હજુ સુધી વિદ્યાર્થીઓને મળ્યો નથી। ત્યાં ફી વધારાના જખમ ઉપર નમકનું કામ કરે છે। એક તો આજના સમયના પ્રમાણે ડૉક્ટરોની માંગ વધી રહી છે, ત્યારે સરકાર સરકારી સીટ વધારવાની જગ્યાએ ફી વધારીને એવું સાબિત કરવા માંગે છે કે ડૉક્ટર બનવાનો હક ગરીબો કે મધ્યમ વર્ગ માટે નથી પરંતુ અમીરો માટે જ છે। ત્યારે ફી વધારા મામલે યોગ્ય થાય અને ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ પણ ડૉક્ટર બની શકે તે માટે આવેદનપત્રના માધ્યમથી વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા કલેક્ટર અને ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે। GMERSની અંદર જે તોતિંગ ફી વધારો કર્યો છે એ ફી વધારા બાબતે અત્યારે કલેક્ટરશ્રી અને ધારાસભ્યશ્રીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। ગત વર્ષે જે GMERSની 13 કોલેજોની 3,30,000 ફી હતી એમાં 66% જેટલો વધારો કરી અને 5,50,000 તથા મેનેજમેન્ટ કોટાની અંદર જે 9 લાખ ફી હતી એમાં 88.88% વધારો કરી અને 19 લાખ જેટલી ફી જે કરી છે એ વાલીઓ અને વિદ્યાર્થીઓ માટે અસહ્ય છે અને કમરતોડ આ વધારો કહેવાય। જે ફી વધારો કર્યો છે એ પાછો ખેંચો અને વિદ્યાર્થીઓ અને વાલીઓને જે ગત વર્ષે ફી હતી એ જ ફી રાખો।